વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજપૂત સમાજના 111 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે, જે પૈકી શૈક્ષણિક વર્ષ 2023-24ના વર્ષમાં તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં રાજપૂત સમાજના PhD, MDM, BBS થી લઈ SSC સુધીના 111 જેટલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બારડોલી વિભાગ રાજપૂત સમાજ દ્વારા આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે અભ્યાસ વર્ગો તેમજ કારકિર્દી લક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ હતી। ભલે આપણે એજ્યુકેશન લઈ અલગ અલગ જગ્યાએ ભણવા જઈએ, પણ કોઈ પણ એવું પગલું ના લે કે જેના કારણે આપણા માવતરને, આપણા ભાઈઓને કોઈ હિંસકવાનું ઉદાહરણ। પોલીસ તરીકે અમારે દર અઠવાડિયામાં 2 થી 3 એવા બનાવ બનતા હોય છે, આવા ભાગવાના, પછી બીજા કે માની લો કે લવ મેરેજના, અને પછી 90% સક્સેસ નથી। જે આવું પગલું લે એના માવતર બિચારા ખૂબ અમારા આગળ કગરે છે, રોય છે। અમે ઘણા જિલ્લામાં અને દરેક જગ્યાએ હાલત છે, પણ આપણા સમાજના આ બનાવ નથી બનતા। અને એ બહેનોને ખાસ એવી અપીલ છે કે ભાઈ તમે આવામાં કોઈ ફસાવાનું નહીં, આવામાં કોઈ પડવાનું નહીં। આપણા માવતર જ્યાં નક્કી કરે આપણા સારા માટે જ કરવું છે, આપણું પાલન પોષણ કરી આપણું જો સારું ભવિષ્ય વિચારતા હોય તો આપણા માટે એ જ્યાં માગું લાગશે કે જ્યાં વરવધુ ગોતશે એ સારી જગ્યાએ ગોતશે। એટલે તમે બધા કોઈ ઓરું પગલું ન લઈ અને આપણે માવતર ચિંતે એ માર્ગે જઈ અને સમાજમાં પણ ક્યારેય આપણે કલંકિત થાય એવું જેન્ટ્સ અને લેડીઝ તમામને એવી અપીલ છે કે આપણે કોઈ બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તેમજ બારડોલી રૂરલ PI પ્રદ્યુમનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર ભગીરથસિંહે વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર શિક્ષણ માટે વળગી રહેવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઝંપલાવવા હાંકલ કરી હતી। જ્યારે બારડોલી રૂરલ PI પ્રદ્યુમનસિંહ જાડેજાએ સમાજમાં દીકરીઓ સાથે દીકરીઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી। કાર્યક્રમને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ મંડળ, યુવા સંગઠન ટીમ અને મહિલા ટીમ સભ્યો ભેગા મળી સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ, બારડોલી।